સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરતથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જેમાં સુરતમાં રેતી ખનન કરનારા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। બિનઅધિકૃત રીતે માટી ખનન કરતા લોકો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। તો માંગરોળના રણકપુર ગામે માટી ખનન કરતા હોવાનું સામે આવ્યું છે। માંગરોળ મામલતદાર અને સર્કલ ઓફિસર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। સુરતથી હાલ આ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં એક જેસીબી અને 3 ટ્રકોને ઝડપી પાડવામાં આવ્યા છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। કુલ 4 વાહનો મળી ₹89 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો સુરતમાં રેતી ખનન કરનારા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। બિનઅધિકૃત રીતે માટી ખનન કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી। માંગરોળના રણકપુર ગામે માટી ખનન કરતા હતા, ત્યારે માંગરોળ મામલતદાર અને સર્કલ ઓફિસર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। એક જેસીબી અને 3 ટ્રકોને ઝડપી પાડવામાં આવ્યા છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। કુલ 4 વાહનો મળી ₹89 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો સુરતના માંગરોળના રણકપુર ગામે માટી ખનનનો બનાવ સામે આવ્યો છે, જ્યાં રેતી ખનન કરનારા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। બિનઅધિકૃત રીતે માટી ખનન કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે। માંગરોળ મામલતદાર અને સર્કલ ઓફિસર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે। એક જેસીબી અને 3 ટ્રકોને ઝડપી પાડવામાં આવ્યા છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તો કુલ 4 વાહનો મળી ₹89 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।